પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટના 10મા દિવસે આપણે સમ અને પ્રતિજ્ઞા વિશે જોયું હતું. આજે 11મા દિવસે પ્રભુ ઈસુ પ્રતિશોધ અંગે શિક્ષણ આપે છે, જે માથી 5:38-42 આપણે જોઈશું. અહીં 38મી કલમમાં લખ્યું છે, આંખને બદલે આંખ. એનો સાચો અર્થ શું છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સમજાવે છે. આ નિયમ નિર્ગમન 21 અને તેની 24મી કલમમાં આપવામાં આવ્યો છે. જે તે સમયે તે આપવાનો મૂળ હેતુ બદલો વધે નહીં અને ન્યાય સંતુલિત રહે તેવો હતો. જે હિબ્રુ વાક્ય પ્રમાણે તેનો અર્થ આપણે જોઈએ તો ત્યાં તેનો અર્થ થાય છે માપ મુજબ પ્રતિફળ. પણ લોકો તેનો દુરુપયોગ કરી વ્યક્તિગત બદલો લેતા હતા. આથી પ્રભુ ઈસુ અહીં બે રાજ્યોના ફરક દ્વારા અહીંયા આપણને બતાવે છે. એક દુનિયાનું રાજ્ય જે બદલો, ગર્વ, પ્રતિશોધ છે, અને બીજું દેવનું રાજ્ય જે ક્ષમા, નમ્રતા અને કૃપા છે. અહીં પ્રભુ ઈસુ કોઈ કાયદો દૂર નથી કરતા, પણ તેનો સાચો અર્થ અને હેતુ સમજાવે છે, અને એ દ્વારા તે કાયદાની પૂર્ણતા બતાવે છે. 39મી કલમમાં પ્રભુ ઈસુ દુષ્ટનો વિરોધ ન કરશો એમ કહે છે. તો શું અહીં પ્રભુ ઈસુ અન્યાય સ્વીકારવાનું કહે છે? ના. ગ્રીક બાઇબલના અર્થ મુજબ પ્રભુ ઈસુ અહીં દુષ્ટતા સામે દુષ્ટતા ન કરશો એવું કહે છે, કેમ કે રોમન 12 અને 19 પ્રમાણે, ઓ વાલાઓ, તમે સામું વેર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો. કેમ કે લખેલું છે, પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. અહીં વચન સ્પષ્ટ કહે છે કે ઈશ્વર ન્યાય કરશે. આપણું કામ સ્વભાવમાં ખ્રિસ્તના જેવા બનવાનું છે. આગળ પ્રભુ ઈસુ કહે છે, જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ. રોમન સંસ્કૃતિમાં જમણા હાથથી ડાબા ગાલ પર થપ્પડ મારવી એ અપમાનનું ચિહ્ન હતું. પ્રભુ ઈસુ બીજો ગાલ પણ ધરવાનું કહે છે. તેનો મતલબ અપમાનની સામે આત્મિક શાંતિ રાખો એવો થાય છે. આ કોઈ કમજોરી નથી, પણ નિયંત્રિત શક્તિ છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કમજોર ન હતા, છતાં યશાયા 50:6 કહે છે એ પ્રમાણે ત્યાં આવું લખ્યું છે, મેં મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા. અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે, પણ તેઓ પણ એ જ રીતે જીવ્યા છે. આગળ કહે છે, કોઈ કોટ માંગે તો તારું પેરણ પણ તેને આપી દે. દાવો કરનારને તું આપી દે, જુઠ્ઠાની સામે તું ન પડ, કેમ કે તારો બદલો તો અહીં પૃથ્વી પર નહીં પણ આકાશમાં રાખી મૂકેલો છે. આગળ 41મી કલમ પ્રમાણે, બળજબરીથી તને કોઈ 1 માઇલ ચલાવે તો તેની સાથે 2 માઇલ ચાલ. રોમન સૈનિક યહૂદી વ્યક્તિને સામાન ઉઠાવી 1 માઇલ સુધી ચાલવા મજબૂર કરતા હતા. પ્રભુ ઈસુ અહીં 1 નહીં પણ 2 માઇલ ચાલવા કહે છે. તેમનો કહેવાનો મતલબ છે, તારી મજબૂરીને તારી સેવા બનાવ. આગળ 42મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, માંગનારને તું આપ. પ્રભુ ઈસુ અહીં ઉદારતા વિશે શીખવે છે. કેમ કે લૂક 6:38 કહે છે, આપો તો તમને આપવામાં આવશે. કૃપા માટે ગ્રીક શબ્દ ચેરિસ વપરાયો છે, જેનો અર્થ થાય છે અનાયાસ મેળવેલી કૃપા. પ્રભુ ઈસુ કાયદાનો નહીં પણ કૃપાનો માર્ગ છે. બદલો લેવા કરતા લેન્ટના આ સમયમાં આપણે ક્ષમા આપવાની વધારે જરૂર છે. જો હું ઉપવાસ કરું છું પણ મનમાં બદલાની ભાવના રાખું છું તો મારો ઉપવાસ અધૂરો છે. માથી 6:15. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે.
આજે શું હું કોઈને લઈને કડવાશ રાખું છું? શું હું મારા અપમાનને યાદ રાખું છું? શું હું વધસ્તંભના માર્ગ પર જેમ ખ્રિસ્ત ચાલ્યા તેમ ચાલવા તૈયાર છું? દુનિયા કહે છે બદલો લો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ક્રોસ ઉઠાવો. દુનિયા કહે છે તાકાત બતાવો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે નમ્રતા બતાવો. દુનિયા પ્રતિશોધ તરફ દોરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપા તરફ દોરે છે. લેન્ટનો સમય છે, બદલો લેવાનો સમય નથી પણ બદલાવનો સમય છે. આજે મારી પ્રાર્થના છે, પ્રભુ ઈસુ મને વધસ્તંભના માર્ગ પર ચાલતા શીખવો, મારા હૃદયમાંથી પ્રતિશોધ કાઢી નાખો, મને ક્ષમા આપનાર બનાવો. આમેન.